નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આપણે ભાગ 1 ની અંદર લસા અને ગુસાઅની વ્યાખ્યાઓ, તેમની સામાન્ય સમજૂતી અને એક ઉદાહરણ દ્વારા લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ છે તેને શીખવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આ ભાગ 2 ની અંદર સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 છે, તેમાં કહેવા માંગે છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો આપણે કોઈ પણ સંખ્યા હોય તેના અવયવો જો પાડવાના હોય તો અવયવ વૃક્ષની મદદથી અવયવો પાડવામાં આવે છે, જે આપણે ભાગ 1 ની અંદર શીખી ચૂક્યા હતા. જે સંખ્યા આપણને આપવામાં આવેલી હોય તેને બ્રેકેટમાં એટલે કે ખાનામાં લખી દેવામાં આવે છે. 140 બેકી સંખ્યા છે એટલે તેનો 2 ની સાથે ભાગ ચાલશે. તો 70 ગુણ્યા 2 કરશું એટલે 140 થાય, પરંતુ 70 ગુણ્યા 2 ન લખતા આપણે 2 ગુણ્યા 70 લખીએ છીએ, એટલે કે 2 ગુણ્યા 70 એટલે કે 140. હવે અહીં 70 છે એ પણ બેકી સંખ્યા છે એટલે 35 ગુણ્યા 2 કરશું એટલે 70 થશે, પરંતુ 35 ગુણ્યા 2 ન લખતા 2 ગુણ્યા 35 લખવામાં આવે છે. નાની સંખ્યા હોય તેને પ્રથમ લખવામાં આવે છે, એટલે કે 35 ગુણ્યા 2 એટલે કે 70. 35 છે તો 7 પંચા 35 થાય, પરંતુ 7 ગુણ્યા 5 ન લખતા આપણે 5 ગુણ્યા 7 લખીએ છીએ. 5 એને ગુણ્યા 7 એટલે કે 5 સત્તા ને 35. આ રીતે આપણે 140 છે તેના અવયવ વૃક્ષની મદદથી અવયવ પાડી શકીએ છીએ. એટલે કે ફાઇનલી 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અહીં 2 ગુણ્યા 2 બે વખત આવે છે એટલે 2 ની 2 ઘાત, એને ગુણ્યા 5 એને ગુણ્યા 7. સિમ્પલ દાખલા આવા બોર્ડની એક્ઝામમાં વિભાગ બી માં 2 માર્ક્સમાં આપણને પૂછી શકાય છે. આથી આ રીતે આપણે દાખલાની પહેલેથી જ પ્રેક્ટિસ કરીશું કે જેથી વર્ષ દરમિયાન આપણે આ દાખલો ક્યારેય ખોટો ન પડે. એવી જ રીતે 156, તો એના અવયવ વૃક્ષની મદદથી આપણે અવયવ પાડીશું. 156 છે તો તેના અડધા 78 એટલે કે 78 થાય છે. 78 ગુણ્યા 2 કરીશું તો 156 થશે, પરંતુ અહીંયા આપણે લખીશું 2 ગુણ્યા 78. છે એટલે 39 ગુણ્યા 2 કરીશું એટલે 78 થાય. 39 ગુણ્યા 2 એટલે 78 એટલે કે 2 એને ગુણ્યા 39. 13 તેરી 39 થાય, પરંતુ 13 ગુણ્યા 3 ન લખતા 3 ગુણ્યા 13 લખવામાં આવે છે. ફાઇનલી 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કે 2 વખત છે એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ રીતે 156 છે તેના આપણે અવયવ વૃક્ષની મદદથી આ રીતે અવયવ પાડી શકીએ છીએ. હવે ત્યારબાદ છે 3825, તો તેના આપણે અવયવો પાડીએ. 3825, તો અહીં આપણે જોઈ શકીએ છીએ 3825 છે તે એકી સંખ્યા છે, તો તેનો પ્રથમ 2 સાથે ભાગ ચાલશે નહીં, પરંતુ 3 ની સાથે ભાગ ચાલશે. તો બોર્ડની એક્ઝામમાં આપણી પાસે કેલ્ક્યુલેટર હોતું નથી, તો એના માટે આપણે શું કરવાનું, તો આપણે ભાગાકાર કરવાનો. તો પહેલા પ્રયત્ન કરવાનો 3 ની સાથે ભાગ ચાલે છે કે નથી ચાલતો. તો 3825 ભાગ્યા 3 કરો તો 3 એકા 3 0 8 3 દુ ને 6 2 ઉપરથી ઉતારા 2 3 સત્તા ને 21 1 0 ઉપરથી ઉતાર્યા 5 3 પંચા ને 15 0 0. આપણે જોઈ શકીએ છીએ 1275 એટલે કે 3 એને ગુણ્યા 1275. હવે 1275 છે એ પણ એકી સંખ્યા છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવું કે આ સંખ્યા જે છે શરૂઆતમાં 3 ની સાથે ભાગ ચાલ્યો તો પછી 2 ની સાથે ભાગ ચાલશે નહીં, કેમ કે એની કરતા મોટી સંખ્યાઓ આવતી જાય છે. તો ફરીથી આપણે ટ્રાય કરીએ. 1275 એને ભાગ્યા 3 3 ચોક 12 0 0 ઉપરથી ઉતાર્યા 7 3 દુ ને 6 1 ઉપરથી ઉતાર્યા 5 3 પંચા ને 15 0 0 એટલે કે 425. 3 એને ગુણ્યા 425
25 એટલે કે 1275 થાય. 425 છે તેનો હવે 3 ની સાથે ભાગ ચાલે છે કે નહીં તે ચેક કરીએ. તો સૌપ્રથમ 425 ભાગ્યા 3, 3 એકા 3, 1 2 3 ચોક 12, 0 0 ઉપરથી ઉતાર્યા 5 નહીં, 3 ની સાથે એનો નિશેષ ભાગ ચાલતો નથી તો 5 ની સાથે પ્રયત્ન કરીએ. 425 ભાગ્યા 5, 5 8 ને 40, 0 2 55 55 ને 25 એટલે કે 0 0 85 આવ્યા. તો આને આપણે 5 ની સાથે ભાગ ચલાવી શકશું એટલે કે 5 85 એટલે કે 85. હવે 85 છે તો આપણે જાણીતી રકમ આવી ગઈ, પછી કઈ ભાગાકાર કરવાની જરૂર નથી. 17 પંચા 85 પરંતુ 5 ગુણ્યા 17 લખીશું આપણે તેને. તો આવી રીતે 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે કે 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 17. આ રીતે આપણે તેના અવયવો ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ છે દાખલા નંબર 4 5005 અને દાખલા નંબર 5 એમાં છે 7429. તો સૌપ્રથમ 5005 જે છે તેના આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ. 5005 જેને બ્રેકેટમાં લખવામાં આવે છે. તો 5005 ભાગ્યા 5 કરીશું એટલે કે 5 એને ગુણ્યા 1001 એટલે કે 5005 થાય. હવે 1001 છે તેના આપણે અવયવો પાડીશું એટલે કે 143 ગુણ્યા 7 એટલે કે 7 143. આ જો ગુણાકાર કરવામાં આવે તો 1001 થાય. 143 છે તેના આપણે અવયવો પાડીશું, ડાયરેક્ટ 11 સાથે ભાગ ચાલશે એટલે કે 11 એને ગુણ્યા 13 એટલે કે 143. તો આવી રીતે 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 મળે. આમાં કોઈ સંખ્યા છે એ ફરી વખત પુનરાવર્તન પામતી નથી એટલે કે એનો વર્ગ આવશે નહીં. ત્યારબાદ છે 7429. 7429 છે તેનો આપણે 17 ની સાથે ભાગાકાર કરીએ. 7429 ભાગ્યા 17, 17 પંચા 85, 17 ચોક 68 થાય 68. 74 માંથી 68 જાય તો 6 વધે એટલે કે 06 ઉપરથી ઉતાર્યા 2. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68 એટલે કે 17 તેરી 51 એટલે કે 09 વચ્ચે. આવી રીતે આપણે આનો ભાગાકાર કરીશું. ફાઇનલી 74 29 છે એટલે કે 17 એને ગુણ્યા 437. આ રીતે તેના આપણે અવયવ પાડી શકીશું. 437 છે એટલે કે 19 એને ગુણ્યા 29. આ ત્રણ સંખ્યાઓના ગુણાકાર દ્વારા આપણને આ મળે છે એટલે કે 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 29. આમાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. આથી
7429 સંખ્યાને આપણે અવયવ વૃક્ષની રીતે આ રીતે અવયવ પાડી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ લઈ લો.